નેપાળ કયો, મ્યાનમાર કયો, અફઘાનિસ્તાન કયો, પાકિસ્તાન કયો, બાંગ્લાદેશ કયો, આ બધા ભૂખડી બહાર થઈ ગયા છે, ખાવ ખાવ કરે છે, ઘરના ઘર સળગાવે છે. આવી રીતે ઇસ્કોન મંદિર સળગાવી દીધા, હિન્દુત્વનો વાંક નહીં હોવા છતાં એને સળગાવી મારી નાખવામાં, કેટલીક યુવતીઓના અપહરણ કરી ગયા, રેપ કરે છે. જે કહીએ છીએ એ આવું છે, હિન્દુસ્તાનમાં આવું કરવા માંગે છે આ લોકો. બોલો તમને આ મંજૂર છે? તો હંમેશા ચિત્ર, ચરિત્ર ને મિત્ર, એને કોઈ દિવસ વિશેષણની જરૂર નથી હોતી. રોડ ની બેસાડે ગાડી રાખીને મૂકું, ભાઈ મારું વાહન છે ને, મેં આ વાહનના પૈસા ભર્યા છે, રોડ ટેક્સ ભર્યો છે, મારે કઈ વાંધો નથી, મારે આડું ઊભું હાલે એમ. હિન્દુ લોકોને એટલી ખબર પડી કે આપણું ભલું અગર ક્યાંય હોય તો એ કમસે કમ ભાજપમાં છે, એ તો નક્કી છે. તમે છબલું માથે ઓઢી લ્યો, સૂર્ય નથી ઉગ્યો, સૂર્ય નથી ઉગ્યો, એ તો ઉગ્યો જ છે, તમારી આડો ક્યાંક પડદો છે. હાલ આપણે જોઈએ તો દેશમાં પણ રાજનીતિ ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોઈએ તો એક બાજુ કોંગ્રેસની ન્યાય યાત્રા છે અને બીજી બાજુ ભાજપની તિરંગા યાત્રા છે. ખાસ કરીને જે બાંગ્લાદેશમાં જે ઘટના બનીને ત્યારથી ભારતના રાજકારણમાં ખાસ કરીને ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે જ્યારથી આપણે જોઈએ કે બાંગ્લાદેશમાં જ્યારથી આપણે હિંસાઓ જોવા મળી, બાંગ્લાદેશમાં જે ઘટનાઓ જોઈ, ત્યાંના પ્રધાનમંત્રી જે છે દેશ મૂકો પડ્યો, ત્યારથી ભારતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને તેની અસર છે ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ આપણે જોઈએ રાજકોટમાં તેનું હબ જોવા મળી રહ્યું છે. તો સર, હવે આ રાજનીતિને કઈ રીતે જોઈ રહ્યા છો? બાંગ્લાદેશની ઘટના પછી ત્યાં જે બન્યું હોય તે, પણ એમાં કોંગ્રેસના સલમાન ખુરશીદ દિગ્ગજ નેતાએ જે એક વિધાન કર્યું, એ વિધાન પછી ભારતીય જનતા પાર્ટીને એક નવો મુદ્દો અને નવી રાહ પણ મળી ગઈ. વિધાન તો એણે એવું કર્યું કે ભાઈ જે ઘટના બાંગ્લાદેશમાં બની રહી છે એવી ભારતમાં પણ થઈ શકે, બસ આ વિધાન છે. પણ આના બહુ મોટા આક્ષેપ અને બહુ મોટો આયામ છે, આના બહુ મોટા અર્થો સર એમ છે. આ સિમ્પલ વાત નથી. એક વાક્ય જે સામાન્ય લોકો સાંભળીને લાગે એમાં શું બોલ્યા, ના એવું નથી. એમાં ભાવિની સૌથી મોટી ઘાતક એવી આગાહી છે. જે લોકો હિન્દુત્વને કોઈ પણ હિસાબે ગમતા નથી, હિન્દુત્વને તરછોડે છે, એની તિરસ્કૃત કરે છે, એવા લોકો જે છે એનું આખું ટોળું કે એનો કુનબો, જેને ઇન્ડિયા એલાયન્સમાં, એમાંના કેટલાય લોકો ઇન્ડિયા એલાયન્સમાં છે, એને હવે એક વાતની ખબર પડી ગઈ કે કમસે કમ આ ગઈ લોકસભાની ચૂંટણી સુધી તો ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વને જગાડવામાં તો સફળ થઈ ચૂકી છે. એને ભલે બેઠક બરાબર ન મળી, તો ઇન્ટરનલ પ્રોબ્લેમ હતો, ભલે બેઠક 240 જ મળી, પણ હિન્દુ લોકોને હવે એટલી તો ખબર પડી ગઈ છે કે સર સલામત તો પગડિયા બહોત, આ સંસાર હશે તો બધું હશે. પહેલી વાત તો આ જ નહીં હોય તો શું કરવાનું. એટલે હિન્દુ લોકોને એટલી ખબર પડી કે આપણું ભલું અગર ક્યાંય હોય તો એ કમસે કમ ભાજપમાં છે, એ તો નક્કી છે. અથવા તો ભાજપની જે નીતિ છે એ મોટા ભાગે હિન્દુની ફેવરની છે. આમાં એક બહુ સ્પષ્ટતા પણ કરવી જરૂરી છે. હિન્દુ એટલે નોન મુસ્લિમ નહીં. હિન્દુ એટલે એવા હિન્દુ લોકો જે મુસ્લિમ હોવા છતાં આ દેશને પોતાની માતૃભૂમિ માને છે. અને કેવળ મુસ્લિમ જ નહીં, શીખ, ઈસાઈ, પારસી બધા જ. અને એવા તો કોટી કોટી લોકો છે જે લોકોના દેશ સાથે કોઈ વાંધો નથી, પેઢી દર પેઢી તે અહીંયા રહે છે, અહીંયા જ રહેવું છે, નથી બગાવત કરવી, નથી એને અસંતોષ. તમે ક્યારેય વહોરા સમાજની સાંભળી રેલી નીકળી હોય, અમારી માંગે પૂરી કરો નહીં તો અમે બગાવત કરશું? છે જ નહીં. પારસી સમાજની ક્યારેય સાંભળી કે અમારી માંગે પૂરી કરો? નહીં. શીખમાં કેટલાક લોકો ખાલિસ્તાનીવાદીઓ છે, તો એને જુઓ, છતાં કોઈ આપણા રણ યોદ્ધાઓ જે છે, મોટા ભાગના સૈન્યમાં તો શીખ છે, જેને ગૌરવથી આપણે શીખને, એને કારણે શીખ લોકોને સૈનિકમાં આપણે જોઈએ છીએ. એટલે અમસ્તા સાદા શીખ મળે તમને તોય આપણને શીખ લોકોને પ્રણામ કરવાનું મન થાય. શું કામ? આ એ કોમ છે જેના થકી આપણે રખોપા થઈ રહ્યા છે સરહદના. તો શીખમાં કોઈ દી તમને આવું જોવાનું, આગા ખાની લોકો છે, કોઈ દી રેલી જોઈ છે? નેવર. તો કોઈને વાંધો નથી. આપણે ઓવેસીઓને સાંભળીને જો આ બધાને ધારણા કરી લઈએ કે આ બધા જ લોકો આવું છે, એવું નથી. એટલે હું કહું છું કે જે કોટી કોટી હિન્દુસ્તાનીઓ, એ પછી ભલે વિધર્મી હોય પણ હિન્દુસ્તાનમાં રહે છે, એટલે હિન્દુસ્તાનીઓ, એનું હવે ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે આરએસએસને ગયા વખતે એણે જે 2024ની ચૂંટણીમાં સૌથી પહેલા રાજનાથસિંહે કીધું કે અમે એવડી મોટી પાર્ટી બની ગઈ છે કે અમારે હવે આરએસએસ ની જરૂર નથી. ત્યાંથી આ ડખો શરૂ થયો. આ 240 શું કામ આવી, અને હવે ભાજપ કયા નવા તરહમાં જઈ રહી એની વાત કરું છું
કે ત્યાંથી RSS ને લાગી એવું કે ભાઈ તમે અમારી ઉપર વટ જવા માંગો છો તો જોઈ લેજો. હવે જોઈ લેજો માં જે થયું હોય તે. હવે ભારતીય જનતા પાર્ટીને અત્યારે બધું થઈ ગયું કે 240 આપણે અટકી ગયા, આપણે કાંખ ઘોડીથી ચલાવવું પડે એમ છે. RSS આપણને પેલા જેવો સપોર્ટ આપે કે ન આપે, તો હિન્દુત્વ આપણે જાગૃત તો કરી દીધું, પણ હવે એનાથી મેળ તો પડે એમ નથી, કારણ કે એ હિન્દુત્વની વાત થઈ. પણ ઇતર કોમ જે છે એને આપણી સાથે લાવવો હોય તો કરવું શું? એટલે બાંગ્લાદેશની ઘટના પછી સલમાન ખુરશીદના નિવેદનથી, કારણ કે એ નિવેદનનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો નથી, એટલે એ નિવેદનને પકડીને ભારતીય જનતા પાર્ટીએ એક આખી નવી જ રાજનીતિ તરફ હવે પ્રયાણ કર્યું છે. અને એ રાજનીતિ છે રાષ્ટ્રનીતિ. અત્યાર સુધી પણ એ તો કહેતા જ હતા, ભારતીય જનતા પાર્ટી આમ કહેતા હતા, પણ એ શું હતું, હિન્દુત્વની સાથે સાથે હતું. એટલે લોકોને સાંપ્રદાયિક માનતા હતા કે ટીલા ટપકા વાળા છે એને જ ફેવર કરી, મુસ્લિમનો વિરોધ કરવો. હાલાકી એવું હતું નહીં, પણ એવું માનવામાં આવતું હતું. અને કેટલીક લોબી જે છે આપણા ભારતમાં પણ વિદેશી નાણાંથી ચાલતી મીડિયાની કેટલીક લોબી છે, એ એવું બધું તમારી ઠાસી દે ડેટા કલેક્શન, કહેવાતા ડેટા કલેક્શન, સાચા ખોટા રામ જાણે, પણ આપણે લોકોને ટેલી કોણ કરે છે? આમાં તો બોલે છો નિહાલ સત શ્રી અકાલ, તમે બોલો સારામાં સારું આંકડા બાકડેબાજી કરો, તો આંકડાબાજીમાં મને એમ લાગે તમે કંઈક તમે કંઈક રિસર્ચ કરીને બોલો છો, કોઈ ટેલી તો કરતું નથી. એટલે એવી કેટલીક જમણેરી લોબી છે. જમણેરી એ લોકોને શું છે, એ હિન્દુત્વની ખિલાફ છે, એ હિન્દુસ્તાનની પણ ખિલાફ છે. એને એમ છે કે મહાસત્તા અમેરિકા, રશિયા અને ચીન જ હોવા જોઈએ, યુરોપીય રાષ્ટ્રો છે એનો જ દબદબો હોવો જોઈએ. એની પાસે શસ્ત્ર છે, આપણે જેમ ખેતી પ્રધાન છે એમાં શસ્ત્ર પ્રધાન દેશો છે. શસ્ત્ર પ્રધાન દેશો છે એને શું કરવાનું છે, તમે એટલે કે આપણે ભારત સહિતના એશિયા ખંડમાં અહીંયા જો કોઈ પણ હિસાબે શાંતિ સ્થપાઈ જાય અથવા તો આનું ભારત નેતૃત્વ કરવા માંડે તો આ તો સોનાની ખાણો છે, તો આ બધાના સત્યાનાશ થઈ જાય, એના છાબડા બેહી જાય નીચે. એ લોકો જમણેરી પત્રકારોની બોડીને બુદ્ધિપૂર્વક પલિતો ચાયપા કરે. એટલે મીડિયામાં હંમેશા આવે ભારતીય જનતા પાર્ટી છે હિન્દુ મુસ્લિમની વિરોધી, મુસ્લિમની વિરોધી, મુસ્લિમની વિરોધી. આમ કહીને જે 58 જેટલા મુસ્લિમ, કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો છે એને એ ફૂફાડા મારીને ઊભા કરી રહ્યા છે. હવે એ ત્યાં તો હાલતું હતું ઇન્ટરનેશનલ લેવલે. પહેલી વખત આવું બન્યું કે આમ તો કોંગ્રેસથી માંડીને જેટલા પણ એના જે કુંબામાં જેટલા લોકો છે ઇન્ડિયા એલાયન્સમાં, એ લોકોની ભૂમિકા આમ રહીતી ખરી, આ વખતે વધુ ઉજાગર થઈ. કારણ કે સલમાન ખુરશીદે એમ કીધું કે આ વખતે એટલે આપણા દેશમાં પણ એવી સ્થિતિ છે કે બાંગ્લાદેશ જેવું થઈ શકે. હવે એ વાત છે ને એ એવી છે કે બધાને એને આમ ચાંપો ફલીતો, એટલે એને સત્તાની ભૂખ છે, દેશનું જે થવું હોય થાય. અન્યથા આ અત્યારનો સમય પણ નાજુક છે, ત્યારે બોલાય પણ નહીં, ગમે તેમ હોય તો પણ. આપણે પડોશમાં કોઈ ઓફ થઈ ગયું તો રેડિયો નથી વગાડતા, એને કહેવાય કોમન સેન્સ, માનવતા, કે ભાઈ હમણાં નહીં પછી જે કંઈ કરવું હોય થાય, આપણે નથી વગાડતા. નહીં મર્યા હોય પડોશમાં તો તમને અધિકાર તો ખરો જ રેડિયો વગાડવાનો, પણ તમે કહો કે નહીં અત્યારે યોગ્ય ન લાગે, એમ અત્યારે સલમાન ખુરશીદ ન બોલવું જોઈએ. અને આવું તો વિધાન ક્યારેય ન કરવું જોઈએ જેમાં દેશના ભાગલા પડવાની સ્થિતિ નિર્માણ થાય. એ બોલ્યા એટલે ભારતીય જનતા પાર્ટીને આમાં છે ને આ રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો, જેમ ક્રિકેટમાં છેલ્લો દડા સુધી T20 હોય, 6 રન જોઈએ તો જરૂરી નથી કે તમે જીતી જાઓ, ગમે તે જીતી શકે, નો બોલે થાય અને પાછો દડો ફેંકો પડે 3-3 રન કરીને જીતી જાય. એવી રીતે સલમાન ખુરશીદનું વાક્ય આવ્યું એટલે ભારતીય જનતા પાર્ટીએ ઉપાડી લીધું. અને કોણ શું કામ ન ઉપાડે? એને કીધું કે હવે તિરંગા યાત્રા, હવે યાત્રા નહીતર હર ઘર તિરંગા તો છેલ્લા 2-3 વર્ષથી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કીધું ત્યાંથી ચાલે છે. 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ હોય, બધા લોકો પોતપોતાના ઘરમાં તિરંગા તો ફરકાવતા હતા વધારે પડતા, પેલા નતા, હવે શરૂ થયું. ઓકે, પણ હવે તિરંગા યાત્રા એમાં ઉમેરાણી, 5 દિવસ સુધી તિરંગા યાત્રા આખા રાજ્યમાં ફરવાની. હવે એનું થીમ શું હોઈ શકે? નહીતર તો ક્યાં અહીંયા ક્યાંય દુશ્મનાવટ છે નહીં, અહીંયા શત્રુ નથી, અહીંયા ભારત વિરોધી તત્વો નથી, અહીંયા કોઈ કાશ્મીર જે ખીણ છે એના જેવું કોઈ વાતાવરણ નથી, અહીંયા તો ભરે ભાદરો દેશ પ્રેમી લોકો જીવે છે, બધું જ છે. પણ હવે જે મેં કીધું નવી તરહ પકડવાની, ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે હવે ઓલી હિન્દુત્વ વાળી વાત જે છે એમાં થોડુંક ભલે આપણે વધુ પડતું કર્યું પછી ફેલ ગયા. 370 કલમ નાબૂદ કરી, તમે કાશ્મીર સરહદ પાર જઈને તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો પણ મેળ ન પડ્યો, તમે 3 તલાક નાબૂદ કર્યો તો પણ મેળ ન પડ્યો, રામચંદ્રજીના મંદિરની વ્યવસ્થા કરી તોય મેળ ન પડ્યો. એટલે હિન્દુત્વ એ શબ્દની વ્યાખ્યા જે છે સંપૂર્ણ હિન્દુસ્તાન સમજી નથી શક્યું. મોટા ભાગના લોકો હિન્દુ શબ્દ પેલા તો સાંભળતું જ નથી,
હિન્દુ નથી બોલતા, હિન્દુત્વ. એ તો સાંભળતા નથી એટલે બધાને એમ લાગે કે આ ટીલા ટપકા બ્રાહ્મણ ને વાણિયા ને હિન્દુ લોકોની જ વાત છે એટલે મુસલમાન એમ લાગે અમે ક્યાં જાઉં. વાસ્તવમાં એવું છે નહીં. એટલે ભાજપને બધું કે આ ભલે આ વખતે આપણે પ્રયોગ કર્યો હિન્દુત્વના એજન્ડાનો, પણ બરાબર સફળ ન થયા. હવે આપણે શું કરી શકાય છે? જ્યારે એની થિંક ટેન્ક વિચારતી હતી ત્યાં ભૂતને પીપળા મળી રહે એમ આને આ વિધાન મળી ગયું કે આ વિપક્ષી જેટલા નહોતા છે એના મગજમાં ભારતના ભાગલા બાંગ્લાદેશની જેમ પાડી અને સત્તા કબજે કરવાના છે. દેશ માટે આનાથી વધુ ઘાતક કોઈ વસ્તુ હોઈ શકે નહીં. એ મુદ્દાને એ થીમને ઉપાડીને અત્યારે તિરંગા યાત્રા કરી રહ્યા છે અને 5 દિવસ સુધી એવી વ્યવસ્થા કરશે ભાષણ કુષણમાં પણ. અને મંચ ઉપર તમે જોજો, પહેલા એવું હતું કે મંચ ઉપર એવી વ્યવસ્થા કરતા ટીવીની કે અહીંયા સીએમ સાહેબ બોલતા હોય તો પડદા ઉપર 70 mm ના પડદા ઉપર તમને સીએમ સાહેબ જ દેખાય. એટલે હું કે દૂર સુધીના લોકોનો ખ્યાલ આવે કે સીએમ સાહેબ બોલે છે. હવે તમે લખી રાખજો, એમાં બેકગ્રાઉન્ડમાં હવે દ્રશ્યો બતાવવામાં આવશે આ બાંગ્લાદેશના કે જુઓ. એટલે હું કે ભાષણ ચાલુ ભાષણે તમે કહી શકશે નેતા કે અમે જે કહીએ છીએ એ આવું છે, હિન્દુસ્તાનમાં આવું કરવા માંગે છે આ લોકો, બોલો તમને આ મંજૂર છે? તો હંમેશા ચિત્ર ચરિત્ર ને મિત્ર એને કોઈ દિવસ વિશેષણની જરૂર નથી હોતી. એ તમે જોઈને તમને ખ્યાલ આવી જાય ઓહો આ તો આવું છે. ચિત્ર જ્યારે લોકો જોશે કે માય ગોડ આવી રીતે કત્લેઆમ કરે છે, આવી રીતે ઘરના ઘર સળગાવે છે, આવી રીતે ઇસ્કોન મંદિર સળગાવી દીધા, હિન્દુત્વનો વાંક નહીં હોવા છતાં એને સળગાવી મારી નાખવામાં, કેટલીક યુવતીઓના અપહરણ કરી ગયા, રેપ કરે છે. એટલે એનામાં જે હિન્દુત્વની વાત જે ભારતીય જનતા પાર્ટી જે હવે કરવા નવી રાજનીતિ રાષ્ટ્રનીતિ કરવા જઈ રહી છે એ તરફ લોકો મંડાશે. અને બીજું એમાં કોઈ દિવસ તમને હિન્દુત્વ વાળી, કારણ કે દેશ પ્રેમ તો દરેક જ્ઞાતિ માટે છે, ઓલું હિન્દુત્વ તો હજી હિન્દુ શબ્દ છે, આ તો રાષ્ટ્ર પ્રેમ. હવે રાષ્ટ્રમાં જે રાષ્ટ્રમાં રહે એની વાતો છે. એટલે હવે આ જે તિરંગા યાત્રા જે છે એનો કન્સેપ્ટ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને આપ્યું એમ કહેવાય તો ચાલે. અને ભારતીય જનતા પાર્ટીને એટલી રીતે ભૂનવવાની કે આગામી સમયમાં દેશની રાજનીતિ 2 પ્રકારની 2 તબક્કામાં વેચાઈ જવાની. પ્રો નેશન, એન્ટી નેશન, ભારત તરફી, ભારત વિરોધી. સર ખાસ કરીને વાત કરીએ તો બાંગ્લાદેશમાં કોઈ પણ જિલ્લો કદાચ એવો નહીં હોય કે ત્યાં હિન્દુઓ પર પ્રહારો ન થયા હોય. અને ખાસ કરીને ઇસ્કોન મંદિર ટાર્ગેટ બનાવવામાં આવે, હિન્દુત્વને હિન્દુઓ છે ત્યાં તેને ટાર્ગેટ બનાવવામાં આવે, તો તેની અસર સર આપણા દેશમાં કેટલી જોવા મળશે? કારણ કે અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ ગામડું કદાચ એવું નહીં હોય કે ત્યાં લોકો હિન્દુત્વની વાત ન કરતા હોય, કારણ કે જે બાંગ્લાદેશમાં જે ઘટના બની તેના પડઘા અત્યારે હિન્દુસ્તાનમાં પડી રહ્યા છે. તો સર એની અસર શું થશે જે હિન્દુત્વના ઉપર આપણે જોયું બાંગ્લાદેશમાં? જે મેં આપને અગાઉ થોડું કીધું કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વને જાગૃત કરવામાં તો સફળ થઈ ચૂકી છે. દેશના 85% હિન્દુ જે છે એને હવે એટલી ખબર પડી ગઈ છે કે મતદાન વખતે આળસ કરવાથી શું નુકસાન ભોગવવું પડે. એક વાત. બીજું, એ હંમેશા સમજે છે જો હિન્દુ અને મુસ્લિમ આપણે જે ભારતમાં કે કોમી એકતા, અખંડિતતા ને આ બધું છે ને કોંગ્રેસે બુદ્ધિપૂર્વક કહેવામાં આવેલી વાત છે. સત્યને ઢાંકવાની કોશિશ કરી છે. તમે છબલું માથે ઓઢી લ્યો, સૂર્ય નથી ઉગ્યો, સૂર્ય નથી ઉગ્યો, એ તો ઉગ્યો જ છે, તમારી આડો ક્યાંક પડદો છે. એવી રીતે કોંગ્રેસે શરૂઆતથી એમ કીધું કે આપણે ત્યાં જે ઓલા ગંગા જમના તહેજીબ બહેજીબ, હાવ સાચી વાત કોઈએ ન કરી. સાચી વાત શું છે? કોઈ ખરાબ છે એમ નથી કહેતા, પણ 2 અલગ અલગ વિચારધારા છે. એ ઘી ને અગ્નિ ભેગા થાય ભડકો જ થાય. તમે એમ કહો કે ના 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 ઘી અને અગ્નિ ભેગા થાય તોય શાંતિથી બધા જળવાઈ રહેશે, એ વાત તો કેમ ગળે ઉતરે? ઘી ને અગ્નિ ભેગા થાય તો ભડકો થાય, આ નિશ્ચિત વાત છે. હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ આ બેની જે ધાર્મિક માન્યતા ને પરંપરા, પૂજા પદ્ધતિ માંડીને બધી જ વિચારધારા છે એનો કોઈ કાળે મેળ પડે એમ નથી. પાડવો ન જોઈએ, એ ખોટી કવાયત છે. એના કરતા બેટર વે સૌથી સારું, કોઈને કાઢી મૂકવાની કે વાત નથી, પણ ભારતમાં રહેવું હોય તો ભારતના તમામ કાયદા દરેકે પાળવાના. તો વેલકમ રહ્યો. જેમ કે પાકિસ્તાનમાં હિન્દુસ્તાનના લોકો હિન્દુ રહે છે, બાંગ્લાદેશમાં હિન્દુ રહે છે, ત્યાં પાળે છે ને. અને વોહરા સમાજના ધર્મગુરુ જે છે વોહરા સમાજના, એનું તો સૌથી પહેલામાં પેલો ધ્રુવ મંત્ર આ રહ્યો છે. એ જ્યાં પણ જે દેશમાં જાય છે એ દેશમાં સૌથી પહેલા એના જે ભક્તો કે એના અનુયાયીઓ એને કહે છે કે મેસેજ એક જ હોય છે, તમે જે દેશમાં રહ્યો છો એને વફાદાર રહો. પાકિસ્તાનમાં હોય તો પાકિસ્તાનને વફાદાર, અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાનને વફાદાર, ભારતમાં તો ભારતને વફાદાર.
ભારતમાં રહીને પાકિસ્તાનની ફેવર, પાકિસ્તાનમાં રહીને ભારતની ફેવર, સોરી એ ન કરવાનું એવું ચોખ્ખું કે છે. એવું હવે આપણે કરે છૂટકો છે. બહાર નીકળો રોડ ઉપર તો તમારે ને મારે ટ્રાફિકના નિયમ પાળવા પડે છે કે નહીં? ને તો તમે ને હું, મારું જ વાહન છે, હું જ રોડ ટેક્સ ભરું છું, મને અધિકાર એ છે, પણ આડી ગાડી રાખવાનો અધિકાર ખરો? હું રોડની બેસાડે ગાડી રાખીને મૂકું, ભાઈ મારું વાહન છે ને, મેં આ વાહનના પૈસા ભર્યા છે, રોડ ટેક્સ ભર્યો છે, મારે કઈ વાંધો નથી, મારે આડું ઊભું હાલે એમ ન હાલે. આડું તો ન જ હાલે. તમારે બજારમાં નીકળો ત્યારે બજારના નિયમ પાળવા પડે. તમારે જે દેશમાં રહેવું હોય એ દેશના નીતિ નિયમ, જે કોમન નીતિ નિયમ છે એ તમારે પાળવા પડે. એટલે કે હિન્દુ હોય કે મુસ્લિમ સમાજ હોય, ઈસાઈ હોય કે શીખ હોય, પછી મજહબી કોઈ પણ હોય, આગાખાની હોય યા વહોરા હોય, એ છોડીએ. અહમદિયા મુસ્લિમ પણ ભલે હોય, દરેકને કહેવાનું, એટલે કે દરેકને કહેવાનું છે આ થવાનું ઇન ફ્યુચર. આનો રસ્તો એ છે, નહીતર તો આપણે કપાઈ મરવાના અંદરો અંદર. ખોટે ખોટે આપણે બધા એક છીએ અને જુઓ કોમી એકતા છે, અમન ને શાંતિ ને એ બધી વાતો કરે, કઈ થઈ નથી જતું. અત્યારે તમે જરાક બોલો ને તણખા જરે જ છે. આપણે બધા જાણીએ છીએ એક એક ક્ષણે ઓવેસીના મોઢામાંથી કોઈ દી તમે મોદીના વખાણ નહીં સાંભળો, મોદીના મોઢેથી કોઈ દી તમે આવા ઓવેસી દેવાના વખાણ નહીં સાંભળો. છે તો છે, જે છે એ નથી જામતું, એ નથી જ જામતું. એટલે તમને કહું કે આ જે પરિસ્થિતિ છે એનો એકમાત્ર નિવેડો એ છે કે જેને હિન્દુસ્તાનમાં રહેવું હોય એને હિન્દુસ્તાનના જે કોમન નિયમ છે ફોલો કરવા પડશે. બાકી ઘરમાં બધી મજહબી વાત ઘરમાં, બહાર નીકળે મને કોઈ પૂછે જગદીશભાઈ તમે જ્ઞાતિએ કેવા, મારે કેવું છે આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું, બીજી વાત નહીં. હું ભારતીય છું. મારા ઘરમાં આવો, મારા કુટુંબમાં આવો, મારા ફંક્શનમાં આવો, એ પછી જુદી વાત છે. પણ બજારમાં જ એટલીસ્ટ મને પૂછે, જ્યારે મારી ઓળખ પૂછવામાં આવે ત્યારે મારે એમ ન કહું લેવા છું, કડવા છું, બ્રાહ્મણ છું, કોળી છું, તળપદા છું, પૂછડું છું, કુછ નહીં. હિન્દુ છું, મુસ્લિમ છું, શીખ, ઈસાઈ, કુછ નહીં. આઈ એમ ઇન્ડિયન્સ, હું ભારતીય છું. એ નીતિ તરફ હવે ભાજપ આ તિરંગા યાત્રા થકી લઈ જવાની કોશિશ કરશે ને કરવી પણ જોઈએ. અન્યથા આ દેશનું કોઈ ફ્યુચર નથી, લખી રાખજો. જેમ જેમ તમે ખોટે ખોટા કોઈને ભેગું કરવાનું, કારણ વગરનું ભેગું કરવાનું રાખશો, ક્યારેય જેમ આપણી ગીતા કે ભાગવતને કોઈ માણસ એની ટીકા કરે તો આપણે એમ ક્યારે નહીં કરે કે એને ભલે ટીકા કરે, નેવર. હવે ઈ જીન્સ ને હોર્મોન્સમાં વણાઈ ગયેલી વાતો છે, એને તમે કોઈ દિવસ આ પોલિટિકલી શબ્દોથી ભેળ ન કરી શકો. તમે સમજી ગયા? તમે કોલસાને તમે રંગી નાખો ચૂનાથી એટલે કે ધોળો થઈ જાય, એ કોલસો જ છે. એ તમે હળગાવો એટલે આખી ખબર પડે. બહારથી દેખાય ધોળો પણ વ્હાઈટ થઈ ન જાય, એ તો હળગે તેથી પ્રકાશે એનું, અને આપણે પાછળ દાજીએ. આ જ થવાનું. એટલે આ જે રાષ્ટ્રનીતિ ચાલી રહી છે, કદાચ આને જો ભારતીય જનતા પાર્ટી વાળા સારી રીતે હજી લઈ શકે તો દેશ માટે ઉત્તમ છે. કારણ કે કોટી કોટી બીજા વિધર્મીઓ પણ છે, એ આવું માને છે કે અમારે આ દેશમાં રહેવું છે, શાંતિથી રહેવું છે, અમારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ કેટલાક લોકોનો જ અવાજ સંભળાય છે એટલે આ માથાકૂટ છે. જે માઇકમાં બોલે નો અવાજ સંભળાય, 10 લાખ લોકો સાંભળે નો અવાજ ન સંભળાય, એ તો સાંભળે છે. બોલે છે એક જણો પણ એ માઇક છે એટલે એનો અવાજ સંભળાય છે. એવા જે લોકોનો અવાજ સંભળાય છે એને આ લોકો કહે છે કે ભાઈ તમે સ્ટોપ ઇટ, તમે આ દેશને હળગાવવામાં ખોટે ખોટો જાતિગત જનગણના ને પછી આ બધું ઓબીસી થી માંડીને ફલાણા પ્રકારના અનામતમાં ઈધર ને ઉધર ને હમણાં સુપ્રીમ કોર્ટે કીધું આના કોટા ઘટાડી નાખો ને ક્રિમિલિયર ને લાવો ને ફલાણું ઢીકણું. લા ભાઈ, બે જ વર્ગ છે આખી દુનિયામાં, બે જ કોમ છે, બે જ પ્રદેશ છે ને બે જ વાત છે, અમીર ને ગરીબ, ધેટ્સ ઓલ. બીજું કઈ છે જ નહીં. આ બધી જ તમે જે કડાકૂટ કરો છો ઓબીસી અનામત થી માંડીને બધી જ પ્રકારની ગણના, તમારો આશય તમે એક લીટીમાં પૂછો કે આ શું કામ કરો છો, તો તમે આ બધા શું કે છે કે વંચિતોને ન્યાય મળે. તો મૂળ ગરીબોને સુખી કરવાની પેરેલલની વાત છે. તો બે જ વર્ગ રાખો ને, બ્રાહ્મણ પણ ગરીબ હોય તો એને ઓબીસી મળવા જોઈએ, અને મુસ્લિમ સમાજ હોય એ માની લો કે ધનાઢ્ય છે તો એને કહો ભાઈ બીજાનો વારો આવવા દો. તમારા બ્રાહ્મણને નથી દેવાના, બ્રાહ્મણને આને નથી દેવાના. તમારો કોટા તમને મુબારક. પણ હવે તમે સુખી થઈ ગયા તો ભાઈ સાહેબ જગ્યા કરો. હવે બીજાના તમારા ભાઈઓ છે એને તમે આ તક આપો. આપણે મંદિરમાં દર્શન કરવા જાય પછી મને એમ થાય કે હનુમાન ચાલીસા હારા મંદિર હોય, હું એમ કહું ના આખી ચાલીસા પૂરું થાય ત્યાં સુધી હું હટું નહીં, તો બધા કે ને ભાઈ અહીં લાઈન છે, પ્લીઝ તમે દર્શન કરી લીધા, હવે તમે આગળ વધો, અમારે દર્શન કરવા છે. એવા કેટલી જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ છે લાઈનમાં ઊભી છે બિચારી કે અમને આ કોટાનો લાભ મળે, એને નથી મળતો. એટલે સુપ્રીમે કીધું ભાઈ થોડુંક તમે ક્રિમિલિયર્સને કે થોડા ઘટી જાઓ. એટલે સરવાળે તમને કહું તો આખું જે તિરંગા યાત્રાની વાત કરું, ભારતીય જનતા પાર્ટી
હિન્દુત્વની રાજનીતિ અપનાવી લીધા પછીથી બીજા પ્રયોગ તરીકે રાષ્ટ્રનીતિ જો અપનાવવા જઈ રહી છે બાંગ્લાદેશને કારણે આખું પલટાઈ ગયેલા ચિત્રમાં, તો એ એમાં કામયાબ રહેશે ને એમાં એને તમામ સમાજનો મને લાગે એને બેનિફિટ મળશે ને સપોર્ટ એ મળશે. આ એને ચૂકવું ન જોઈએ, આની ગંભીરતાને ધ્યાનમાં લેવી જોઈએ. આ કંઈક ફોટોજેનિક કે પ્રાસંગિક ન બની રહ્યું, નાટ્યાત્મક એ બની 10 થી 15 તારીખ સુધીની આને લંબાવો. દેશમાં અત્યારે સૌથી વધુ જરૂર હોય તો દેશ પ્રેમની ને વફાદારની છે, કારણ કે ચારેકોર આપણી ભીતરના આપણી આસપાસના બધા રાષ્ટ્રો જે છે, નેપાળ કયો, મ્યાનમાર કયો, અફઘાનિસ્તાન કયો, પાકિસ્તાન કયો, બાંગ્લાદેશ કયો, આ બધા ભૂખડી બહાર થઈ ગયા છે, ખાવ કરે છે અને ભસ્મીભૂત થઈ જાય. એના જેવાથી એકબીજાની પર હાથ મૂકે ને તો એકબીજા બળી મરે છે, એટલી હદે. અને ચીન બધાને ભરખી જવા તૈયાર થઈ ગયા છે. એવા સમયે દેશમાં સૌથી વધુ જરૂર છે રાષ્ટ્ર પ્રેમની. એટલે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા જે કાઢે છે એને કેવળ પોલિટિકલ ન માને, એને કોઈ ઇવેન્ટ્સ ન માને, બલકે એને રાષ્ટ્રની નીતિ, પક્ષની નીતિ માની અને સતત આ પ્રકારનું કાર્ય કર્યા કરશે તો દેશ માટે ઉત્તમ થશે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી કે આગામી સમયમાં જે બાંગ્લાદેશમાં જે ઘટના બની તેના પ્રત્યાઘાત રૂપે ભારતમાં પણ જે છે દેશ પ્રેમનો નવો દીવો પ્રગટે તેવી આશાઓ દેખાઈ રહી છે, અને ખાસ કરીને રાજકારણમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.